ફાઇનલી તો આપણે આવી ગયા છીએ મંચુરિયમ લેવા. કેવી રીતે મંચુરિયમ બનાવશે એ તમને બતાવીશું ને કેવો સ્વાદ આવે એ તમને જેવું છે એટલે કે વિડીયોમાં બન્યા રહીજો. ટાઈપના બધા સોસ પીડા છે, તમે જો કલરના સોસ ને આગળ અને આ ચૂલામાંથી બનાવશે. કેવી રીતે બનાવશે આપણે જોઈને કેવો ટેસ્ટ બહુ મસ્ત આવે. દરખેલામાં આવી કે આ જ લેવા આવી ખાવા પણ આ ઘણી વાર આવી કરી દીધું છે ચાલુ. હવે પહેલાં તેલ નાખી દીધું ને હવે ગેસ ચાલુ કરે છે. પછી એક એક બધા સોસ નાખશે વારા ફરતી. એટલે આ ટાઈપનું કાંઈક કરવાનું. કેમ શાકા કેમ ઊંડા રહેવા તમે. મરચાં નાખવાના એ બધું નાખવાનું. થોડુંક રાહાવાળું કરજો, આ કૂકું ન કરતા. આ ટાઈપનો કોબી ને એવું બધું નાખવાનું અલગ અલગ. આ ટાઈપનો મસાલો બધો નાખવાનો એક બબે. આ તીખાનો મરચું નાખેલું છે, બહુ થોડુંક તીખું થઈ જાય એમ. તો આઈલીન વાસ બહુ મસ્ત આવી ગઈ. કારણ કે તાપને એવું થતું હોય કે તો તમારે રસ્તો પણ એક નંબર બને. હવે નાખી દઈએ પાણી. નાખી દઈએ પાણી. આ ટાઈપનું કાસું મંચુરિયન પીડું હોય તમે જુઓ એટલું બધું છે ને બધું નાખવાનું ધીમે ધીમે. આપણે કેટલું નાખીએ આપણે જોવું. હવે આવજો મીઠું. હવે આવજો સોસ. જો આ ટાઈપનો સોસ હોય. હવે બીજો સોસ. હવે ત્રીજો સોસ. આ સોસો સોસ છે જો લીલા કલરનો છે. 4 સોસ નાખ્યા છે. હવે કેટલા નાખે એ જોઈ ને. 5મો જુઓ, આ 5મો છે. 5મો સોસ આ ટાઈપની પાકવા મળી છે. તમે જો તો રસાવાળું થઈ ગયું છે. કેમ મને ધવાડા નીકળે કે ફૂલ તાપ પણ થયો. હવે લીધી છે કાસું કહેવાય આને. શું કહેવાય દાદાને? ગોળી. હા ગોળી. તો આ ટાઈપની ગોળી ને એવું છે. તો આ ટાઈપનું થઈ ગયું છે. હવે પાકી ગયું. હા હવે પાકી ગયું. હા ઉપર કોથમરી ભભરાવાની. હવે પાકી ગયું. જો 5 મિનિટમાં થઈ જાય તમ તારે મરચુરિયમ જ કહેવાય. શું કહેવાય? હા મંચુરિયમ. ગમે તે આવો તો ઉષા પડડામાં દાદાની દુકાન છે. તમને એમના એડ્રેસ આપી દો ના તમે આવી જાઓ. આ ટાઈપનું થઈ ગયું છે ને. હવે આપણે કરી લઈએ પાર્સલ. આ ટાઈપનું પાર્સલ કરે છે. નાલો આપણે હવે દરેક ઘેરે જઈને ખાવાનું છે. આ ટાઈપનું કોસડીમાં પેક કરી દે છે. ચમચીને એવું બધું આપી દે. કાંઈ ઉપાધિ જ નહીં. હા આ ટાઈપનું ઝબલામાં પેક કરી દે. દાદાની દુકાન તમને બતાવી દો. તમારે આ ખાવું હોય તો તમે ખાઈ શકો છો. આ ટાઈપના બાકડાને એવું છે. જુઓ તમે ત્યાં ગમે એટલા તેને આવો ખાવું હોય તો ખાઈ શકો. પછી આ ઉષા કોટડાનો વાંક વળો ને ઓલા પણ એટલી ને આ નિશા કોટડાલી વાંક વળો કે દાદાની દુકાન આવેલી છે. આવો તો ગમે તેથી આવજો ને. ટેસ્ટ બહુ મસ્ત આવે છે. આમ દરખેલે આવીએ એટલે આયાત આવીએ. મરચુરિયમ લઈ લીધું છે. હાલો હવે આપણે જઈ ઘર તરફ. જો આ ટાઈપના નજારો કેવો લોકેશન બહુ મસ્ત આવે છે. હાલો જઈએ આપણે ઘરે જઈને તરફ મળીએ. તો આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. અહીંનો કાંઈક નજારો તો આવો આવે. લોકેશન ને રોડ કાંઠે અમે પીગ્યા છીએ. એક નંબર નજારો આવ્યો. કાંઈ ઘટે નહીં. જો વાતાવરણ બહુ શાંત ને તડકો થોડોક લાગે છે આપણને. મળીએ આપણે ડાયરેક્ટ હવે ઘરે જઈને. ના ફાઇનલી તો આપણે ઘરે પૂગી ગયા છીએ. નાલો હાથ પગ પહેલાં ધોઈ નાખીએ. આ ટાઈપનો નળ છે તો પહેલાં આપણે આ હાથ પગ ધોઈ નાખીએ. પહેલાં હાથ પગ ધોઈ નાસ્તો તો કરવો જોઈએ ને લાવ્યા એટલે પીવા મળી. ફાઇનલી તો આપણે ઘરે પૂગી ગયા છીએ. ના આગળ જો જબલું આપણે મંચુરિયમનું કાઢી લીધું છે. તો હાલો આપણે ડીશમાં લઈ લઈએ. ના અમારા બાબુભાઈ છે. કા ખાવાનું છે તારે? હા તારે ખાવાનું છે? મારા મમ્મી છે એ તારે મંચુરિયમ આ ડીશમાં નાખે છે. હાલો ભાઈ ડીશમાં નાખીને આપણે ખાઈ. ને તારે વાગી પણ કેટલા ગયા છે અત્યારે નાસ્તો છે. જુઓ 5:30 વાગી ગયા છે. અત્યારે નાસ્તો કરી. જો આખા થેલીમાં ખોળવામાં શું છે મેક જો સમચી કાઢી લીધી ભાઈએ. સમચી કાઢી લીધી. જુઓ આ ટાઈપનું છે. જુઓ સ્વાદ બહુ મસ્ત આવે છે. થોડુંક આપણે આ થેલીમાં રાખ્યું છે કે બધી ઠરી ન જાય ને. જુઓ કેમ પણ વાસ બહુ મસ્ત આવે છે. કા
ગાર્ડનનો સલાડ છે, ડુંગળીનો અને કોબીનો ને એવો સલાડ છે, એવું બધું છે. મંચુરિયમ તને ભાવે? હે હાલો કઈ પેલા ટેસ્ટ કરીએ આપણે આમને પેલા. મસ્ત બનાવ્યો ભાઈ, એમ કાંઈ ન ઘટે. કાંઈ આપણે ખાઈ લઈએ. અને આ સમજી ફાવતી નથી તો આપણે આપણી આ લઈ લઈ સ્પેશિયલ સમજી ઓળી આવતી મજા આવે તો આપણે જો 2 ડીશમાં કરી નાખ્યું છે થોડું થોડું. જો મજા આવે તને ભાવ? મજા આવે? એટલે આપણને લેવાય નથી દેતો આ છોકરો લેવાય નથી દેતો. આ થોડુંક લેવા દે નહીં. ઊંઘું હે ઊંઘું. હા ફૂક મારીને ખાવું પડે આપણે. કા અમારા બાબુ જો આય છે લેવા મળ્યો. હે એલા જામે હા એલા ખાઈ ગયો ભાઈ, ખાઈ ગયો. ઓલા આપણે કરી આમ કહી દો ટાટા કે ભાઈ મંચુરિયન ખાઈ ગયો, બધી ખાઈ ગયો બધી. હા ભાઈ બધી ખાઈ ગયો છે. કા બધી ખાઈ ગયો ને? ચાલો આપણે મંચુરિયન ખાઈ લીધી છે. વટકર પણ આવી ગયો તો પેલા પાણી પી લઈ. સપ્લાય કેવા પહેરાઈ ગયા જુઓ. મારા બાના સપલા પહેરાઈ ગયા. તો મારા સપલા છે એમ. મારા સપલા તો આયા પીડા સાથે મારા બાના સપલા પહેરી લીધા. કાંઈ વાંધો નહીં, એવું થાય કરે. ચાલો આપણે પાણી પેલા પી લઈએ. ડાયરેક્ટ નળે બદલાઈ. અમારો બાવભાઈ તો ધોઈ હું છે હળવીભાઈ રમતા ચડી ગયો તો ગ્લાસ પણ ભરાઈ ગયો છે. આખો ગ્લાસ પી જાય એટલે ફૂલ ધરાઈ જઈએ આપણે. હજી પી જાવ તો એ કેવું છે તાર પીવાનું છે પાણી? ભૂ પીવું ભૂ? એ ભાઈ રમતે ચડી ગયેલો છે. બીજો ગ્લાસ એથી ભરાઈ ગયો છે. ઓહો હજી ખાલી રહ્યો. હજી પી જઈએ આપણે. 3 ગ્લાસમાં તો ફૂલ ડમો બાય આ ભરાઈ ગયો છે. તો આખો ભરાઈ ગયો છે. હવે પાણી નહીં પીવું પેટે ફાટી જાય. તો હાલો થઈ આપણે હવે બાય.